નવો ઉચ્ચારણ સોપંચનો ઉપકાર સોપાસણ મંગલાનંદ સત્વેસી પડવમ હવે મંગળ ચૈત્ય વંદનમ. ચૈત્ય એટલે પરમ ચેતના, એના જે અવસ્થાન છે એનું નામ ચૈત્ય. ચિત્તેર ભવમ ચૈત્યમ એટલે એક વ્યવહાર અર્થ એવો થાય છે ત્યાં આગળ પરમાત્માની ચિતિ એટલે અગ્નિ પ્રગટ થયેલી હોય, એટલે અગ્નિદાહ કરેલો હોય એ જગ્યા એ ચૈત્ય. ત્યાં આગળ પરમાત્માની સૌથી વધુ શુભ પૂતગલોની રાણી રચાયેલી હોય, એટલે એના માટે આપણે ચૈત્ય બનાવતા. આ થયો બાહ્ય. અભ્યંતર અર્થ એટલે ચિત્ત એટલે પરમાત્માની શક્તિ. એ શક્તિનો પુંજ જ્યાં આગળ અવતરિત થાય છે એનું નામ ચૈત્ય. એક વાત હંમેશા ખ્યાલ રાખવાની છે, પ્રભુના પ્રસાદ વિના આપણી ગાડી કોઈ પણ રીતે ચાલે નહીં. પ્રાણ શક્તિનો પરમ પુંજ એ છે કે પ્રાણ શક્તિથી જ બધું ચાલે આખી દુનિયામાં. આપણે પ્રાણી છીએ, એ પ્રાણને ગ્રહણ કરનાર છીએ, પ્રાણને ઉત્પન્ન કરનાર નથી. આપણે એ પરમ શક્તિ જ, એમની પંચ કલ્યાણક પરમ શક્તિ જ આખા વિશ્વમાં મોક્ષ માર્ગ પ્રસાદક એવી પ્રાણ શક્તિ ઉત્પન્ન કરે, જેનાથી ધર્મ અર્થ કામ પુરુષાર્થ ચાલે અને એન્ડમાં મોક્ષ મળે. એનાથી ત્રણેયથી ધર્મ સંન્યાસ પણ આવે, એમ કર્મ સંન્યાસ આવે એમ ધર્મ સંન્યાસ પણ આવે. બધી જ ક્રિયાઓ પણ છૂટી જાય ને, શુદ્ધ નિશ્ચયમાં જાય પછી તો કેવળીને ક્યાં કોઈ ક્રિયાઓ હોય છે. એટલે આ ત્રણેય જે છે ને એ પુરુષાર્થ છે. એટલે આપણી ક્રિયાઓને એમાં પ્રાધાન્ય છે. પણ એ ક્રિયાની જે ક્રિએટિવનેસ, ક્રિયા કરવાની જે શક્તિ છે એ મોક્ષ માર્ગના સાધન માટે જ આપણને મળે છે. પછી એનો દુરુપયોગ કરીને આપણે નિવૃત્તનું સાધન એને બનાવી દઈએ, વાત જુદી છે. એ શક્તિનો શક્તિ એની ઉપયોગ દુરુપયોગ કરવાનું સ્વતંત્રતા. એટલે સ્પષ્ટ કહી દીધું ને, આજ્ઞા રદ્દા વિરાધના છે, શિવાય છે, ભવાય છે. અને આમાં ઉપબીજમાં પણ સ્પષ્ટ કહ્યું, 7મા મજલે બેઠેલા એ સુસ્તિત મહારાજ જગતના સર્વ શુભ અને અશુભ સર્વનું પરમ નિમિત્ત કારણ છે. આમ તો તમે જીવ છો ને, શક્તિ વિનાનો જીવ જીવ જ કહેવાય. શક્તિવાળો થાય ત્યારે શિવ થાય, શક્તિ વિનાનો શવ. શક્તિ ઉભે રહી એટલે શિવ. એટલે આપણે તો એનાથી નિગોદના સ્થગિત થયેલી ચેતનાથી એને પીગાડી, એને ગતિ આપી, એને અહીં સુધી એ લઈ આવે, પછી સ્વતંત્રતા આપે. હું તને જે આપું છું શક્તિનો તારો ઉપયોગ કરો એ કર, ચાહે તારા કલ્યાણ માટે કર, ચાહે તારા કલ્યાણ માટે કર. એટલી સ્વતંત્રતા હું તને આપું છું. કારણ મોક્ષ માટે સ્વતંત્રતા બહુ જરૂરી છે. તમારી પોતાની ઈચ્છા થવી બહુ જરૂરી છે. અહીં સુધી પ્રભુ લઈ આવ્યા, પણ હવે તમારે સ્વ ઈચ્છાથી જવાનું છે. એટલે ભલે અવલંબ આપીએ આપણે 80 વાર શબ્દોમાં, એની ભૂમિ પ્રભુ તું અહીં આન્યો. હા ભાઈ આ હું તને તેડીને લઈ આવું છું, પણ હવે તો તારા પગ ઉપર ચાલ. ક્યાં સુધી હું તેડું? ચૈતન્યના એ સામાન્ય ક્રિયા નથી, અસાધારણ ક્રિયા છે. એ પેટ્રોલ પંપ છે,
જ્યાં આગળ જઈને તમે પેટ્રોલ ભરાઈને પછી ગાડી ચલાવી શકો. જેમાં મોક્ષ માર્ગની ગાડી ચલાવવી હોય તો તમારે ત્યાં જવું પડે અને પ્રભુનો પ્રસાદ મળે અને તમારો પ્રમાદ ઉડે તો મોહનો ક્ષય થાય અને મોક્ષ મળે. પ્રમાદ અને પ્રસાદ, મોહ અને મોક્ષ બંને સામસામા પદાર્થો છે. મોહ એટલે સંપૂર્ણ સુષુપ્તિ, મોક્ષ એટલે સંપૂર્ણ જાગૃતિ. પ્રમાદ એટલે પોતાના કર્તૃત્વમાં રાખવું, પ્રસાદ એટલે પ્રભુની આજ્ઞામાં રાખવું. અને પ્રભુની આજ્ઞા શક્તિ છે, આજ્ઞા શક્તિ કહેવાય. જેમ રાજાની આજ્ઞામાં રાજ શક્તિ હોય એમ પ્રભુની આજ્ઞામાં આહંતી શક્તિ હોય. શક્તિશાળી આજ્ઞા જ અનુગ્રહ નિગ્રહ કરી શકે. શક્તિશાળી થવા પાછળ એમનું પુણ્ય, અને પુણ્યની પાછળ જેટલા જીવોની શુભની કામના તીવ્રતાથી કરી હોય એટલું પુણ્ય. તો પ્રભુએ સમગ્ર જગતના સર્વ જીવોના શુભની કામના કરી એટલે પ્રભુનું પુણ્ય એ તીર્થંકર નામ કર્મથી ઓળખાય, જે સર્વોત્કૃષ્ટ છે. કદી ન ખૂટે એટલો જથ્થો છે, જેના દ્વારા તમારા પાપને પ્રભુ પુણ્યમાં પલટી નાખે છે. પાપ તમારું પુણ્યમાં પલટવાનું કામ પ્રભુ. કચરો આપણે પેદા કરીએ અને એને નંદોટ કરવાનું કામ સૂર્યના દાપ અને કિરણો. એ રીતે અહીંયા છે. પ્રભુ આપણા પાપને પુણ્યમાં પલટી નાખે, આપણા પ્રમાદને પ્રસાદમાં પલટી નાખે, આપણા મોહને મોક્ષમાં પલટી નાખે. પ્રભુ પલટે એ માટેનું સમર્પણ અને શ્રદ્ધા બે આપણે જોઈએ. ચૈત્યવંદનામાં બધી શરતો આવી જશે આગળ જતા જતા. પહેલા પ્રભુની ચૈત્યવંદના, ચૈત્યવંદના કઈ રીતે કામ કરે એ અર્યન થઈ ગયા નમવા કે છે. પાછું તો નક્કી થઈ ગયું કે આ કલ્યાણકારી માર્ગ છે. એ માર્ગ મહાપુરુષો જેના કર્મ ક્ષીણપ્રાય છે, અંતઃ કોટાકોટીમાં આવી ગયા છે, જેમનો આશય વિશુદ્ધ છે. એટલે જગતમાં પોતાના સ્વાર્થ ખાતર કોઈનું પણ સુખ બગાડીને પોતાનું સુખ ઊભું કરવાની ઈચ્છા નથી. એનું નામ વિશુદ્ધ આશય. સુખની ઈચ્છા ન હોય જીવ માત્રને એ બનવાનું નથી, પણ એ સુખ કોઈના દુઃખ ઉપર ઉભેલું ના હોય. એટલી ઈચ્છા હોય તો આશય વિશુદ્ધ થઈ ગયો તમારો. ભવ અભવમાની નામ જગતમાં ઉત્પન્ન થતા બધા જ પદાર્થો, એનું સૌંદર્ય અને એની સરસતા ક્ષણસ્થાયી છે, ચિરસ્થાયી નથી, અચિરસ્થાયી છે. એ ખબર પડી ગઈ ને, એટલે તમે એના પર મોહિત થાવ છો. એ એક ક્ષણ પૂરતું જે સૌંદર્ય હોય છે, પછી તમે આખી જિંદગી ગોતતા રહો એ સૌંદર્યને. જ્યાં જોયું તું ત્યાં તમે ગોત્યા જ કરો, કારણ કે તમે ત્યાં જોયું તું ને. જેમ કોઈ મન ગમતી છોકરી અમુક સ્પોટ ઉપર છોકરાઈ છે ને, સ્વાભાવિક છે સ્પોટ ઉપર જઈને ઉભો રહેશે એના આકર્ષણથી, કારણ કે એને ત્યાં જોઈ હતી ને. એમ તમે જે વસ્તુ જોઈ અને જે ક્ષણે જોઈ તમારા ચિત્તમાં વસી ગઈ, એ વખતે તમે બી એવી આંખો લઈને બતા કે તમને બહુ વધારે સુંદર દેખાય. હવે એ ક્ષણ તમારી જતી રહી, તમારી આંખોમાં જે ગંજન હતું એ હંમેશા નથી રહેતું મોહનું, જે તમને આ બધા દ્રશ્યો બતાડે. પછી તમે આખી જિંદગી ગોત્યા જ કરો,
પણ એ મળવાનું નથી. હકીકત છે ગંગાનું જે પાણી વહી ગયું બીજી વાર ક્યારે આવતું નથી. અને આપણે પછી તે ક્ષણની ગોતમાં આખી જિંદગી બગાડી નાખીએ છીએ. એટલે ભવા અબહુમાની નામ. એટલે આવા ઉત્પન્ન થનારા પૂતગલના પર્યાયો એમના તરફ એમને કોઈ બહુમાન નથી. પર્યાય પર્યાય જ છે. તમે કોઈને મળવા ગયા એ વખતે શી ખબર એના કોઈ કેમિકલ સારા હશે તો બહુ ઉમળકાથી તમને મળ્યો, પણ બીજી વાર જાવ ત્યારે એવા જ ઉમળકાથી મળશે એવી આશા રાખી ના છો. કારણ ત્યારે એના કેમિકલ્સ બદલાઈ ગયેલા સંદર્ભના ચેન્જ થઈ ગયા છે. બધા કેમિકલ્સ ઉપર જ આધાર છે ને આપણો મૂળનો અંદરના. કામના કેમિકલ્સ જુદા, ક્રોધના કેમિકલ્સ જુદા, દરેકના કેમિકલ જુદા. હવે તે શોધવાનું છે ને કે તમે એની જે કેમિકલ્સના સ્ત્રોત છે કાપી નાખો એટલે પેલા ક્રોધ ક્યારે આવે જ નહીં, કે ક્યારે કામ વાસના પેદા થાય જ નહીં. પણ એ કહેવાય કૃત્રિમ. તમે સ્વયં પોતે એનો વિજય કરી અને કેમિકલ્સને બદલી નાખો એ બરોબર છે. તો ભવ અબહુમાની નામ એટલે સંસારના બધા જ પર્યાયો એમાં ક્યાંય એ ચોટે નહીં. અશુભ પર્યાય હોય તો પણ એને બહુમાન ન કરે. બહુમાનનો તો શું, એને વધારો પડતું લઈ લેવું. હા એ કેટલું ખરાબ છે, હા એ કેટલું ખરાબ છે, હા એ કેટલી ગરમી છે, આ એ વધારે પડતું લીધું ને. બહુ ઠંડી છે તો એ વધારે પડતું લીધું, બહુ મીઠું છે તો એ વધારે પડતું લીધું, બહુ મજાનું છે એ વધારે પડતું લીધું. આ બધું બહુમાન કહેવાય. નેગેટિવ બહુમાન, પોઝિટિવ બહુમાન. હું તમે એને યાદ રાખ્યા જ કરું છું ને. દુશ્મનને છે ને તો નેગેટિવ બહુમાન આપો છો, પ્રતિક્ષણ એને યાદ રાખો છો. કદાચ ભગવાનને યાદ ના રાખો એટલે તો દુશ્મનને યાદ રાખો. દીકરાને એટલું યાદ ન કરો એટલે દુશ્મનને યાદ કરો. એ બહુમાન જ થઈ ગયું ને, એમાં તમારું ચિત્ત લાગી ગયું ને. જે કંઈ પર્યાય છે એમાં આ બહુમાન, એને વધારે પડતું ન માનવું. ઠીક છે, બાપ તો બધું ચાલવા દેવું. અને અપુનર્બંધકાના એટલે મોહની એ તીવ્ર જે સ્થિતિ છે એનો પુનઃબંધ ન કરે એ હમણાં માટે આ ચૈત્ય વંદના એ વિધિપૂર્વક એ તદ બહુમાન વિધિ અને જીવનમાં ઔચિત્ય હોય. કારણ કે જે પરમાત્માનો તમારે સંબંધ કરવો છે એ પરમાત્માએ જગત માત્રના સર્વ જીવોને સ્વરૂપ માન્યા છે. એ પ્રભુની સામે જાઓ ત્યારે તમે કોઈ પણ જીવ પ્રત્યેના વધુ પડતા રાગ કે વધુ પડતો દ્વેષ લઈને જાઓ તો ના કામ આવે. બે રાગ અને દ્વેષ બંનેને મૂકીને સબતકોને સ્વીકારીને પછી જ જવાનું છે. તો જ તમને અધિકાર છે. રાજાના દુશ્મન સાથે દોસ્તી રાખવાનું, પછી રાજા પાસે જાઓ તો થોડું ચાલે. રાજા થોડું તમને સ્વીકારે. બીજાનો અહીં અનધિકાર છે. કેમ કે શુદ્ધ દેશના સાંભળવા માટે અયોગ્ય છે. શુદ્ધ દેશના એટલે શું, પર્યાય માત્ર છોડવા લાયક છે. દ્રવ્યને જ જે સ્થાયી છે શાશ્વત છે એના સ્વરૂપને પકડવાનું છે. આ વાત બહુ અઘરી પડે છે લોકોને. એટલે કોઈને કોઈ રીતે તમે કંઈ ને કંઈ પર્યાય પકડાવો, રમકડું પકડાવો તો જ એમને મજા આવે, એ તો મજા ના આવે. એટલે બધા શુદ્ધ દેશના યોગ્ય હોતા નથી. શુદ્ધ દેશના જે છે ને આ બધી વાત સાંભળે એટલે ઘણા નિયમ થાય, હા આવું ચૈતન્ય આપણા કઈ થાય નહીં. શુદ્ધ સત્વવાળા મૃગલાઓ માટે જેવો ત્રાસ સિંહનાથથી થાય એવો ત્રાસ આ વાતોથી થાય. એને તો એનો સંસાર આખો સચવાય. એના મનની ઊંચી નીચી ચડાવ ઉતાર એ બધાની મજા રે અને ભગવાન મળતા હોય તો એને જોઈએ છે, નહીં તો નથી જોઈતા. આપણું એવું જ છે. બધી અનુકૂળતા રહે એવું સાધુપણું એવા ગુરુ મળતા હોય
તો આપણે ચાલે, આપણે પરિચય કરી નક્કી કરીએ કે એમનું ને આપણું મેચિંગ થાય છે કે નહીં. મેચિંગ થતું હોય તો રહેવાનું, પણ એ મેચિંગનું નામ જ સંસાર. મેચિંગ ન થવું એનું નામ મોક્ષ. આત્મિક આરાધના માટે તો મેચિંગ થવું જોઈએ. આપણી આરાધના એટલે શું એ પેલા નક્કી કરો. આપણી આરાધના એટલે આપણી ઈચ્છાથી વિરુદ્ધ ચાલવું તે. ઈચ્છા એ સંસારનું કારણ છે. પછી માસકમણની ઈચ્છા હોય તો ભાવના હોય ત્યાં સુધી વાંધો નહીં. ઈચ્છામાં શું ઈચ્છિત હોય છે, મારે કરવું છે ને તમે રજા આપો, મારે આ ભણવું છે ને તમે રજા આપો, એને કહેવાય ઈચ્છા. સાહેબ હું આ ભણી શકું, હા, આ તે ભાવના કહેવાય. એટલો ફરક. એકમાં તમે ગુરુના ગુરુ થાવ છો કે તમારા હું આ કહું છું એ કરવાનું છે, એકમાં તમે ગુરુના શિષ્ય થાવ છો. આપણે શું થવા માટે કરતા હોઈએ છીએ? ગુરુમાં જ આપણા હાથમાં રહે એ માટે પરિચય કરતા હોઈએ કે આપણે ગુરુમાના હાથમાં રહીએ એ માટે પરિચય કરતા હોઈએ? એના તો એ લો ને, આપણે ગુરુમાનો સંગ જ રહેવા દો ને. ગુરુમાં જ આપણા હાથમાં રહે ને, એ જ આપણી ઈચ્છા હોય છે. આપણી ઈચ્છા અનુસાર ચાલે. જ્યાં સુધી ઈચ્છા રોગે સંવરી પણ એની ક્ષમતા યોગ્ય રહે, જ્યાં સુધી ઈચ્છાનો રોધ ન થાય ત્યાં સુધી સંયમનો પ્રારંભ ન થાય. યાર એક બહુ તો કરો એવું. ઘણા બહુ ઈચ્છાથી કરી 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 અને આજ સુધી હેરાન થયા છો અને બહુ ચક્રમાં પડતા જ રહ્યા છો. એક બહુ તો કરો, થોડું ઊંધું શાસન કરો ને. આખો દિવસ પગમાં જતું લોહી થોડું માથામાં આવે તો ઠીક રહે. ઈચ્છાનો રોજ એટલે સુધી ખબર છે? વિકલ્પના તરંગો બંધ થયા. વિકલ્પના તરંગો બંધ થયા એટલે આત્મવીર્યનો ક્ષય અલ્પતમ થયો. ઈચ્છાનું સૌથી વધુ દબાણ હોય છે. ન પૂરી થાય તેનું જે હાઈ હોય થતું હોય છે, એમાં એટલી બધી તમને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ થતા હોય છે કે ભયંકર તમારા આત્મવીર્યનો ક્ષય થાય છે. અને આત્મવીર્યનો ક્ષય થાય એટલે દુર્ગતિ થાય. કામાત સંજાય તે ક્રોધ, ક્રોધાચ્ચ મધ્ય વિભ્રમ. તમે કોઈ ઈચ્છા કરીને પૂરી ન થાય એટલે એમાંથી ક્રોધ આવે. ક્રોધમાંથી મતિ વિભ્રમ આવે. મતિ વિભ્રમમાંથી પછી ફેર એક આપ્યું છે સ્ટેપ, બુદ્ધિનો વિપર્ય કેવું કંઈ આવે છે. એ આવે એટલે ભાઈ સર્વનાશ થાય. કશું રહેતું જ નથી પછી. તમને ધ્યાન જ નથી રહેતું કે તમે કઈ સ્થિતિમાં છો, તમારી સ્ટેટસ કયું છે, તમારી કક્ષા કઈ છે, તમારે ત્યાં શું કરવું જોઈએ, તમારો ધર્મ શું છે, આ બધું સમજવું જોઈએ. ગીતામાં જે કહે ને સ્વધર્માન પરિત્યજ્ય, પોતાના ધર્મનો ત્યાગ કરવો એના કરતાં મૃત્યુ પણ શ્રેષ્ઠ છે. એનો અર્થ એ છે તમે જે કક્ષાએ છો ત્યાં તમારો જે ધર્મ છે, તમે શિષ્ય છો તો તમારા શિષ્યનો ધર્મ તમે બજાવો. નહીં તો એના કરતાં મૃત્યુ ઉત્તમ છે. સ્વધર્મનો અર્થ તમે માનેલો પકડેલો સાંપ્રદાયિક નથી લેવાનું. ત્યાં સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય. આ ક્ષણે મારું કર્તવ્ય શું છે એ જ આપણે જોવાનું છે. એટલે શુદ્ધ દેશના સાંભળવા વાળો છે ને, સમજદાર ના હોય ને તો બુદ્ધિભેદ થઈ જાય. બુદ્ધિભેદ એટલે શું થાય? આ આપણું કામ નહીં. પછી એનું સત્વ જે છે એ ચલાયમાન થઈ જાય. કારણ કે એને જે કલ્પેલું ફળ હતું એ ન મળ્યું. સંસારમાં શું છે, માણસ કોઈને કોઈ સાથીદાર શક્ય. મૈથુન સંજ્ઞાનો અર્થ એટલો જ છે
એકલો ન રહી શકે, કોઈને કોઈ સાથીદાર, મનનો મિત્ર, જેના ખભે માથું મૂકી અને પોતે મનની વાત કરી શકે, થોડો હળવો થઈ શકે, એ જ ગોતતો હોય છે મોટા ભાગે. ને 99% આ ગોતમાં જ આપણે ફસાઈ જતા હોઈએ છીએ. અને સાધુપણું તો જે છે ને અણગાર ભાવનું છે, અહીં એકલા થવાનું છે, સાથી ગોતવાનો નથી, સાથી મૂકીને આવવાનો છે. સંજોગા વિપ્પમુક્કસ્સ અણગારસ્સ દુઃખો. બધા જ સંયોગ આપણે સંયોગના આધારે જીવીએ છીએ. આ મારા છે બસ, શાંતિ. ગ્રુપમાં તમે હો, એક સાથી સાથે મન મેળ થઈ ગયો હોય, આ સાથી તો મારા છે બસ, એટલે એટલું બધું એને આશ્વાસન મળી જાય, એના આધારે ચાલ્યા કરે. પણ આખું આ બધું છે ને, અપદીવો ભવો, તું તારા આધારે ઉભો થા, બીજાના આધારે નહીં. આ બહુ કઠિન છે, સહેલું નથી. આવા ઘણા ઝંઝાવાતોમાંથી હું પસાર થયો છું નાની ઉંમરમાં. કોક સાથી જોઈએ, કોક આ જોઈએ, ઘડીક આ મહાત્મા ઉપર અત્યંત સ્નેહ થાય, ઘડીક આ મહાત્મા ઉપર અત્યંત સ્નેહ થાય, ઘડીક આ મહાત્મા ઉપર અત્યંત સ્નેહ થાય. આવા કંઈક દ્વંદ્વોમાંથી હું પસાર થયો છું, પછી સમજ્યો છું કે આપણે આપણા પગ ઉપર જ ઊભા રહેવાનું. અત્યારે આમ જોઉં તો મારા જીવનમાં એક પણ વ્યક્તિ મૈત્રીનું સ્થાન નથી અને સ્નેહનું સ્થાન પણ નથી. આના વિના મન ન ચાલે કે આ સાથે હોય તો ઠીક રહે. મન કોઈ ના જોઈએ. આરામથી પૂછ્યું, મારા પરમાત્મા મારી સાથે છે, મારે બીજા કોઈની જરૂર જ નથી. એ પ્રતિક્ષણ મને સંભાળે છે. મારી બધી જ કાર્યવિધિ ઉપર નિરંતર એમનું કૈવલ્ય ચક્ષુ મંડાયેલું જ છે. એમની નજર બહાર મારી એક પણ ક્રિયા નથી. પછી શું છું, આશ્વસ્ત છું. જેમ બાળક માની નજર બહાર ન હોય ત્યારે કેટલું આશ્વસ્ત હોય, બસ એ રીતે હું આશ્વસ્ત છું. મારે ક્યાં કોઈની જરૂરત છે? આ જરૂરતમાંથી તો રાગત દ્વેષ, નિરાધારતા, ડિપ્રેશન, કંટાળો, નિરાશા આ બધું પેદા થતું હોય છે. અહીં તો આનંદ આનંદ જ હોય, પીડાનંદની ચીજ જ ના હોય. ઘણા સંઘર્ષો પછી આ બધું હું શીખ્યો છું. એ સંઘર્ષો એટલે બહુ નાની ઉંમરના સંઘર્ષો ગુરુ મહારાજે બધામાંથી બચાવી લીધા અને ઉચકતા ગયા, ઉચકતા ગયા, ઉચકતા ગયા. ઘણા આખી જિંદગી આ સંઘર્ષમાંથી બહાર નથી આવતા. કે ગરડા થાય ત્યાં સુધી ફલાણા વિના તો મન ના ચાલે, એના વિના તો એક ક્ષણ હું ના ચાલે. આ મોહ છે, આ ક્ષુદ્ર સત્વતા છે. સાધુએ પગ ઉપર જ ઉભા રહેવાનું છે, પરમાત્માની નિરંતર પડતી દ્રષ્ટિમાં જ રહેવાનું છે. અભિમાન નથી, અભિમાન નહીં આવે. શું એક વાત ધ્યાનમાં રાખો, અભિમાન પારકા પગ ઉપર જ ઉભું રહે એટલું યાદ રાખો. અભિમાન ભૌગોલિક પર્યાયો ઉપર જ હોય, અભિમાન નથી. આને કહેવાય અસ્તિત્વ. અભિમાન ના કહેવાય. અભિમાન રૂપનું હોય, અભિમાન કુળનું હોય, અભિમાન સમૃદ્ધિનું હોય, અભિમાન બળનું હોય, અભિમાન જ્ઞાનના ક્ષોભસમનું હોય. આઠ છે ને અભિમાન, એ બધાય પારકા પાયા છે અને એના ઉપરનું અભિમાન છે, એને અભિમાન કહેવાય. પણ પરમાત્માની સાથેના ઐક્યનું અભિમાન નથી, પણ ગૌરવ છે. નિર્ભયતા છે. વારસામાં મળી છે. માયશ્રીમાં પણ એ જ હતું. સિંહની જેમ એકલા રહી શકતા હતા, કોઈનું એમને કશું નથી, બધાનું કરી ચૂકતા. કોઈની ભાઈ કરાવવાની વૃત્તિ નથી. એવા લોકો જ આમાં ડૂબી શકે. પ્રભુમાં મંદિરમાં જાય એટલે ગાંડા થઈ જાય.
પછી ક્યારે આવશે એની ભગવાનને જ ખબર હોય કે આ ખ્યાલો મારી પાસે ક્યારે ઉઠશે, આપણને તો ખબર ના પડે. મૂળ શું કલ્પિત, આપણે જે કોઈનું પણ કંઈ જોયું ને એટલે આપણે થાય કે આવું આપણને મળે તો ઠીક, બીજું કંઈ છે નહીં. આખો સંસારને તમારા બધા આયોજનો આમાં ને આમાં ચાલે છે, અનુકરણમાં જ. પોતાનું સ્વયંનું ઊભું કરવું એ આવડતું જ નથી. એકવાર મેં ગુરુમાને કહ્યું, સાહેબ 1 વર્ષ ચંદ્રશેખર મારે જોડે રહેવું છે. મને કે કેમ? એમની જેમ જબરદસ્ત વ્યાખ્યાતા બનવું છે, 12 મહિના રહીશ એટલે ચોક્કસ એમને આંટી જઈશ કીધું, બહુ જોરદાર બોલવા વાળો થઈશ. મને કહે સાહેબ આપણે કોઈની કાર્બન કોપી બનવા માટે અહીં જન્મ્યા નથી. તું તું જ છે, તે જ છે. એટલે પ્રતિજ્ઞા કર, બોલવા માટે કોઈને સાંભળવાના નહીં, બોલવા માટે નોટ્સ કરવાની નહીં, બોલવા માટે કોઈ ચોપડા વાંચવાના નહીં. ભગવાન બોલાવે તે જ બોલશે, બીજું ક્યારે બોલતો નહીં. આજ સુધી ક્યારે મેં નોટ્સ કરી નથી. ઘણા મને પૂછતા હોય છે કે તમે આ બધી વાત કરો છો એની નોટ્સ હોય તો આપો. મેં તો બાપા કીધું નોટ્સમાં જ રાખવા માટે તો હું કંઈ રાખતો જ નથી, અંદર રાખવા માટેનું જ રાખું છું મારી પાસે તો, અને એને નોટ્સની જરૂર નથી. જેને ઉધાર ધંધો કરવો હોય એને નોટ્સની જરૂર પડે. મને મારા ગુરુએ ના પાડી છે ઉધાર ધંધો નહીં કરવાનો, પોતાની મૂડી હોય એટલો જ ધંધો કરવાનો. એટલે કલ્પિત ભાવા પ્રત્યા અને કલ્પના લગભગ તમે જોજો કોઈનું કઈનું કઈ ને કઈ જોઈને જ કલ્પનાઓ થતી હોય છે. પણ એ ના મળે, હવે એને જે મળ્યું એ તમને મળે એ તો છે જ ના દુનિયામાં. તો તમે ભલે કાર્બન કોપી કરવા માંગો પણ દુનિયા નથી ચલાવતી કાર્બન કોપી. કોઈ પણ એક માણસના હાથની છાપ બીજા માણસ સાથે ક્યારે મળતી ના આવે. એટલે એ તો બની શકે એવું જ નથી ને. એટલે એ મળે નહીં ચેતનાનો કોઈ મતલબ નથી. એને જે જોઈતું એ ના મળ્યું એટલે આપણે ભગવાનને જે આપવું એ લે ને. તું ક્યાં એ નક્કી કરે છે મારે શું મેળવવું છે? એટલે દિનતા આવે. તમે જે માનેલું હોય ના મળે ને દિનતા આવે. દીક્ષા લેશું નામ થશે, તેમ થશે, સારું ભણશું, 4 જણા આવશે, 2 ચેલીઓ થશે, નામ થશે. પછી મોટું પર્યાય થાય ત્યારે ચેલી ના થાય. એમ થાય કે હવે એકલા શું કરશું, મારું કોણ? ગણાવે જ મારી પાસે, સાહેબ કંઈક તો રસ્તો બતાવો, 2-4 તો ચેલી થાય તો જિંદગી પૂરી થાય શાંતિથી. મેં એકદમ ભગવાન એવું કંઈ કરવું નથી કે ચેલી થાય તો જિંદગી શાંતિથી પૂરી થાય. તમે ચેલી થાવ તો જિંદગી શાંતિથી પૂરી થાય, તમારે ચેલી થાય તો નહીં. તો બહેનોમાં વાત બહુ વધારે હોય છે, ભાઈઓ અને બહેનોમાં એ ફરક હોય છે. આ લોકો છે ને બેનપણી સિવાય જીવી ના શકે. અને એમાં જ ઘણા રાગત દ્વેષ પછી ઊભા થાય, ક્લેશ ઊભા થાય. એટલા એમાં તો તકલીફો થાય ને કે એમની તકલીફોને સાંભળનારા બાપડા ગજપતિએ વિચારવો પડે કે આ વેજા મારા ગળે ક્યાં વળગી. પચાસ વર્ષ પહેલા નતું. ઈચ્છા રહિત લોકો જ આ માર્ગે આવતા હતા, જેના સપના ન હોય એ જ આ માર્ગે આવતા હતા. એટલે કોઈ તકલીફ નથી, કોઈ સાયકિક પીડાઓ નથી. શાંતિથી જીવન ગુજારતા અને ડોશીમાઓ બહુ આરામથી છેલ્લે શરીર છોડી દેતા. એક કે ચેલી ના હોય તોય આમ ગૌરવથી જીવતા. એટલે બીજાની ઈચ્છા એ દ્વંદ્વ જ કહેવાય. આ દ્વંદ્વ જ છે. બીજાના આધારને ઈચ્છવું એ દ્વંદ્વ.
અહીં આગળ પ્રભુના જ આધારે આપવાનું છે. ગુરુ પ્રભુના પ્રતિનિધિ છે અને ગુરુનું કામ એટલું જ તમને પ્રભુના આધારે જીવતા કરી દે. પતિ યુમાનું કામ કેટલું? તમારા પગ ઉપર ઊભા કરી દે, પડતા આખડતા ગોઠણીએ ચાલતા ચાલતા આંગળી પકડાવી 2 પગે ચાલતા કરી દે, પછી પતિ ગયું. પછી માં ખસી જાય, પછી કપડાં પહેરાવતા શીખવે, પહેરતા એ આવડી જાય, પછી માં પૂરેપૂરી ખસી જાય. નાતા આવડી જાય, ડેગા ધોતા આવડી જાય, કપડાં પહેરતા આવડી જાય અને ચાલતા આવડી જાય, પછી માં ખસી જાય. માં ત્યાં સુધી તમારું બધું કામ કરે જ્યાં તમને ના આવડે. એમ ગુરુ પણ તમે પ્રભુ આધીન થઈ જાઓ ત્યાં સુધી ધ્યાન રાખે, પછી કે બસ હવે તું તારા પગ પર ઉભો રહે, તારું કામ કર. તો આ દીનતા આવે. પછી શું થાય? પોતે અભ્યાસ ન કરેલો મહામૂળની વૃદ્ધિ થાય. અસંસારમાં મારું કોઈ નથી, હાય મારું શું થશે, હું ક્યાં જઈશ? એટલે આપણે એકલો જ આવ્યો છું ને એકલો જ જવાનો છું. પ્રભુ સાથે હશે તો હારામારી જગ્યાએ જઈશ, અને બાકી તારું કોઈ મનનું માનેલું હાથે હશે તો શીખર તો બે કઈ અવગતિમાં જશો એનો કોઈ પત્તો જ નહીં. ડૂબાણમ ડૂબયાણમ, જિન્નાણમ તારે આણમ નહીં. આબ ડૂબે ને પરને ડૂબાડે. એટલે શું થયું? અધિકૃત આ જે ક્રિયા છે, જે વિધિથી કઈ એ ક્રિયા એનો ત્યાગ કરે એને કહેવાય સંત્રાસ. જેમ સિંહ ગર્જના થાય, જેમ મૃગલાના યુદ્ધને ત્રાસ થાય, એમ વિધિ માર્ગથી ચાલવાની વાત આવે, પ્રભુના ભરોસે ચાલવાની વાત આવે, એટલા બધા જગતના જીવોને ત્રાસ થાય. ભગવાન તો જરા કંઈ કરે નહીં, એમને પકડવાથી શું ફાયદો? આવી બધી પછી વાતો આવી નથી રહે. ભાવાભિનંદી વ્યક્તિઓને આ સ્વાનુભવ સિદ્ધ વાચક. ભાવાભિનંદી એટલે યાદ રાખજો, પર્યાયોમાં જ રમતી વ્યક્તિ એ ભાવાભી, એનું નામ ભાવાભિનંદી. તમે બધા છે ને ભાવાભિનંદીનો અર્થ એટલું જ કરો, આ સંસારના ભાવોમાં રમતા, એ નહીં લેવાનું. પર્યાયમાં રમતા એ બધા ભાવાભિનંદી છે. ભાવ એટલે ઉત્પન્ન થતી ચીજો, પ્રતિક્ષણ બદલાતા પર્યાય, અને એમાં જ ખુશ રહેતી વ્યક્તિ એ ભાવાભિનંદી. આ બધા પર્યાયો જ છે ને. એ શું છે? પંડિત થવું એ પર્યાય, વક્તા થવું એ પર્યાય, ચેલીઓના ગુરુ થવું એ પર્યાય, લોકો તમારી પાસે જરા વધારે બે એ પર્યાય, ખેંચાઈને આવે એ પર્યાય, અને એમાં તમે ખુશ રહો, તમને ડિપ્રેશન ન થાય. તમે બહુ અભિનંદી છો. ગલત આધાર પકડી અને પોતાને નિર્ભય માને એના જેવા મૂર્ખ કોઈ નહીં. આ સ્વાનુભવ સિદ્ધ છે. ભાવાભિનંદિતા નથી જતી જલ્દી. અવનવા પર્યાયોમાં જ આપણે ખુશ રહીએ છીએ. ઉત્સવો હોય, મહોત્સવ હોય, આમ જવાનું હોય, તેમ જવાનું હોય, બસ ટાઈમ પાસ. હાલો કઈ ના હોય તો ટાઈમ જ ના જાય. ઉપાસના બેઠા હોય, એક પણ શ્રાવિકા આવે જ નહીં. 3 દિવસ તમારી હાલત ખરાબ. આનું નામ ભાવાભિનંદી. માત્ર પર્યાયોના આધારે જ પોતે જીવે. આ સ્વાનુભવ સિદ્ધ છે. પોતપોતાની રીતે સમજી લેજો કે તમે ક્યાં છો. એમાં શું થાય છે કહું? શુક્લ પાક્ષિક એટલે શું? ક્રિયામાં ચુસ્ત અને ક્રિયામાં રસવાળો, ક્રિયા સમ્યક કરવા વાળો. જેટલા ભાવાભિનંદી હોય ને આ બધાને હાચવવામાં પડીકુનો ગરબડ ગોટાળે, પડીના ગરબડ ગોટાળે, મુનિઓની અવાજ પણ ગરબડ ગોટાળે, બધામાં ચાલે. પેલા હાચવી લેવાનો. છોકરી આવી છે, બેઠી છે તો એને હાચવી લેવાની.
એ જ્યાં સુધી બે રહે ત્યાં સુધી હાથ જોવાની. પછી કોઈનું પલ્લમ રહી જાય તો ચાલે, આ રહી જાય તો ચાલે, પછી ગમે તો પડી ગમવું હોય તો એ ચાલે. વિચારજો તમે બધા કે ક્યાં છીએ આપણે. આપણી આ વાંચના છે ને સ્વનિરીક્ષણ માટે જ છે. બાકી તમને ફૂલાવે એવી વાત તો ખૂબ સાંભળી છે તમે. દીક્ષા લીધી ત્યારથી ફૂલાયેલા જ રહ્યા છો. અભિનંદન ને વરઘોડા ને વાયણા ને ફૂલાવીને તમને આમ ઢોલ જેવા બનાવી દીધા હતા. પછી આયા પછી જો એવું કંઈ ના મળે તો પટ થઈને ફુગ્ગામાંથી હવા નીકળી જાય અને થઈ જાવ તમે હા ડિસમિસ. અચિંત્ય મોહ સામર્થ્ય. મોહનું સામર્થ્ય બહુ વિચિત્ર છે. મોહ દોસ્તના રૂપમાં આવે છે, મોહ ધર્મના રૂપમાં આવે. તમારા માનેલા ગુરુના કહેલા નહીં, પ્રભુના કહેલા નહીં, તમારા માનેલા. અચિંત્ય મોહ સામર્થ્ય ઇતિ. અચિંત્ય મોહનું આ સામર્થ્ય છે, તમને વારંવાર પર્યાયની અંદર ખેંચી જાય જ્યાં ને ત્યાં. ન કલું એતા નથી કૃત્ય વિદુષા. શાસ્ત્ર સદભાવ પ્રતિપાદનીયો દોષ ભાવા. આવી જે વ્યક્તિઓએ ભાવિનંદી જેને માત્ર બાહ્ય અનુષ્ઠાનોમાં જ ફંક્શનોમાં જ દોડાદોડીમાં જ અવનું થતું હોય એમાં જ રસ હોય, જ્યાં આગળ ખૂબ માણસ ભેગું થતું હોય એ માણસને સાંભળવા દોડે. એ ખૂબ માણસ ભેગું થાય છે માટે જો ત્યાં 50 માણસ આવતું હોય તો એ ના જાય. એટલે મૂળે લોક એ રીત થઈ ને, લોકોની પાછળ જ દોડ્યો ને. ત્યાં આગળ ખૂબ સાચવું જાય છે. ટોળે ટોળા જતા રહીએ ટોળા ભેગું પાછળ. એમાં જુએ નહીં કે બીજા કોઈ યોગ તો સીધાતા નથી ને, કશું જ નહીં જોવા. બધું પડતું મૂકીને દોડવાનું. કોઈ ઓછા હોય, કોઈ મોટા સંભળાતા સાધુ હોય, એના સમયા હોય, એનું આ હોય, બસ આ બધું જોઈ જઈને રાજી થાય. આ હા 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 કેવી શાસન પ્રભાવના, તારી ભલી થાય. સાધુને આમાં શું લેવા દેવા છે? એ શ્રાવકો માટે બરોબર છે, સાધુને માટે આ બધું બરોબર નથી. એને સર્વ એવા સામર્થ્યની કોઈ અનુમોદના કરવાની જ નથી. પણ સામર્થ્ય થોડી કહેવાય. આ શાસન કરવાનું સામર્થ્ય તો નિર્વદ્ય મંદિરો બને, પ્રતિષ્ઠાઓ થાય, આ બધામાં શું સામર્થ્ય જો ને. સાધુએ તટસ્થ ભાવે જ જવાનું છે, લોકોનો ઉલ્લાસ વધે એ માટે, અને આપણને પ્રભુની પ્રીતિ વધે એ માટે. બસ લોકોના ટોળા જોવા નહીં, ગીત સંગીત જોવા નહીં, પણ એમાં જે પ્રભુ પ્રત્યેની જેની તલ્લીનતા છે, લયલીનતા છે, ચોક્કસ એના માટે જો કે આપણે પણ ખોવાઈ જઈએ થોડા પ્રભુમાં. પછી વ્યસન પડી જાય છે ને, એના વિના પછી દિવસ ના જાય. મારે ટેન્શન ના પડે, ફંક્શન ના પડે તો દોડા દોડ. વિહારનો કોઈ નિયમ જ નહીં. ના હોય તો ફંક્શન ઉભા કરવા પડે પછી. હા બિલકુલ. અને ગમે તેવા પ્રસંગ હોય ને તો એ તૈયાર. પછી છે અત્યંત મોહનું સામર્થ્ય છે. એટલે આવાને શાસ્ત્રની વાત નહીં કરવાની. આવું દોષ થાય. આ પ્રશાંત બતાવું શાસ્ત્ર સદભાવ પ્રતિપાદનમ દોષા ભીનવો નિર્ણય દોષાયા ભીનવો નિર્ણય શમનીય મિવત્વરે. જેનું ચિત્ત શાંત નથી, જેના ચિત્તની દોડ બહારથી બંધ થઈ નથી, એવા લોકોની સામે આ શાસ્ત્રના જે સદભાવ સ્વ અસ્તિત્વમાં આપણે ઓગળી જવાનું છે, ડૂબી જવાનું છે પરમાત્મામાં. આપણે ક્યાંય લોકગેરીમાં જવાનું નથી, લોકોના ટોળા હોય તો એમના મોઢા જોવા જવાનું નથી, ઓળખીતાઓને મળવા જવાનું નથી. આ બધું આપણું કંઈ કામ નથી. બધા કોઈ ઓળખીતું અહીંયા છે જ નહીં. ઓળખીતા એક જ પરમાત્મા છે જે તમને ઓળખે છે તમે ક્યાં છો. બાકીના બધા કોઈ ઓળખીતા નથી. કોઈ તમને ઓળખતું નથી ને, તમે એના અંદરથી કોઈ ઓળખતા નથી. એટલે આ બધી ઓળખાણોમાં ભાવ બગાડવાનો કોઈ મતલબ નથી. ન માલુમ કેટલી ઓળખાણો પરિચયોના કચરા અંદર ભરીને બેઠા છીએ.
ઘડીક આ યાદ આવે, ઘડીક આ યાદ આવે, ઘડીક આ યાદ આવે, ઘડીક આ યાદ આવે. કંપોઝ છો તમારા મનને કે તમારું મન કેટલા ચહેરાઓને અંદર ભરીને બેઠું છે રાગ અને દ્વેષના પડલોમાં. એટલે ચિત્તા પ્રશાંત જ રહે ને. હંમેશા ઈચ્છા અનુસાર થાય તો ચિત્ત શાંત, ઈચ્છાથી વિરુદ્ધ થાય એટલે ચિત્ત અશાંત. આવા લોકોને શાસ્ત્ર ના સમજાવવાનું હોય. જેમ તાવ ચડ્યો હોય ને એને એ વખતે કઈ શક્તિની દવા ના અપાય, તાવ ઉતારવાની દવા અપાય. નહીં તો શક્તિની દવા આપો તો આમ ઉલટું થઈ જાય. અધિકારણ એવું અધિકૃત્ય પુરોધિતાન અપક્ષપાત એવો નિરસ્યતરાન પ્રસ્તુતમ અભિધીયત. એટલે આ રીતે અધિકારી જ એ તદ બહુમાની ન વિધિ પરાહ ઉચિત થયા. તમે જે ભૂમિકાએ છો એ ભૂમિકાએ તમારું જે કર્તવ્ય છે એને તમે કરતા હો તો જ ઉચિત વૃત્તિ કહેવાય. એ જ આગળ વધે. બાકી બધાની પાછળ દોડે આગળ નથી વધતા. બીજે પ્રભુજી મહારાજ છે ને આચાર્ય બધું કઈ રીતે વળી ખબર છે ને? હા, ઘણા બધા હતા આચાર્ય બધુના ઘરા. યશોજી મહારાજ હતા ને, વિનય વિજય મહારાજ હતા ને, સત્ય વિજય મહારાજ હતા, ઘણા બધા હતા. મહારથી ઉપાધ્યાયો હતા. પણ કોને આચાર્ય પદ મળશે કોઈને ખબર નથી. એ માત્ર ગુરુને જ ખબર હોય. પાટોત્સવ થતો જેમ અત્યારે થાય છે ને તેરા બંધમાં પાટોત્સવ, એ રીતે આપણે ત્યાં પાટોત્સવ થતો. એનું અનુકરણ છે લોકોમાં. એટલે એમાં બધા જ સાધુઓ આવે, જેટલા હોય એટલા, ગુરુમાની આજ્ઞા છૂટેલી હોય એટલે એમાં બધા જ સાધુ આવેલા છે. તો પ્રભુ બીજે બહુ સેવાભાવી માણસ છે પહેલાથી જ, મોટા ઇનામ મળે નહીં. એટલો બધો હરખ છે અમને, આટલા બધા સાધુ આવ્યા છે, કેવો લાભ મળે. એટલે પાણીના ઘડે ઘડા લાવે જ જાય છે. વાત ત્યાં મંડ્યા છે તો પાણી લાવે જ જાય છે, ઠારે જ જાય છે, લાવે જ જાય છે, ઠારે જ જાય છે. આ બાજુ બીજા બધા મૂર્તિઓ અપ ટુ ડેટ નવા કપડાં પહેરી ગયા. શિવર કોણા પર કળશ ઓઢે, પછી વખતે ક્યાં મોઢું ધોવા જઈએ, કપડાં પહેરવા જઈએ. તો બધા જ તૈયાર થઈને આવ્યા છે કે ગુરુ મહારાજ જ્યારે બી નામ બોલે તો ફટ ઉભા થઈ ના હવે જેનું હું રહેવાય. ગુરુ મહારાજે પૂછ્યું ટાઈમ થવાયો એટલે ભાઈ બધા આવી ગયા? દાદા બધા આવી ગયા. સાચું બોલો, બધા આવી ગયા? તો ના, પેલા પ્રભુ વિજય મહારાજ બાકી છે, એ તો પાણી લેવામાં જ મંડ્યા જ લાવવામાં જ, તો એને પકડી લાવો. એટલે સાધુ ઉપડ્યા, કહ્યું ભાઈ તમને સાહેબ બોલાવે છે. સાહેબ તો બધા સાધુ મારા હાજર જોઈએ. પેલા તો હા ગુરુમાં જ બોલાવે છે. દયા ગાડા ગયેલા દોડ્યા આવ્યા, મેલા ગયેલા કપડા નાઈને ઉભા રહ્યા. પ્રભુ શું આજ્ઞા છે? જા કે પેલા હારા કપડાં પહેરી નાખ, જાંબા છો. પાછા મોકલ્યા. વીંટીઓ ખોલી ગુરુમાની આજ્ઞા છે એમને તરત થઈ કપડાં પહેરીને આવ્યા પાછા નવા. આવીને જુઓ તો આની બધી સીટ પેક, બેહવું ક્યાં? પાટ ઉપર ક્યાંય જગ્યા જ ન મળે. મૂંઝાણા આમ આમ જુએ. ગુરુમાં ગયા બોલ્યા પાય ગયા. પ્રભુ શું છે? બસ ઉભો રહ્યા નાની આમે. પ્રભુ શું છે તો કરી દીધા, ઉભા કરી દીધા નાની આમે અને કહ્યું દે પ્રદક્ષિણા. એક નોકર ગણ બધા આખો પાણી જોઈ રહ્યા. આ ઘડા ઉપાડવા વાળા, આખો દાડો ઘડા લાવવા વાળા ગુરુમાની આને આપતો પદવી ગજબ કરી નાખ્યો. પણ ગુરુમાની આમે બોલાય નહીં તો શિસ્ત આવી હતી. એક શબ્દ ન શ્રાવક બોલી શકે, ન સાધુ બોલી શકે. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. શરૂ થઈ પ્રદક્ષિણા અને ક્રિયા ચાલી થઈ. આનું કંઈ સમજાતું નથી શું થઈ રહ્યું છે. હા ભલો માણસ હોય ને અને સીધો જ કોઈ રાજકુમારી જોડે પૈમાં બેડી દે અને જેવી હાલત થાય એવી હાલત થઈ ગયા. પણ કરે જાય છે ગુરુમાની આજ્ઞા છે એમ કરતા કરતા બધી ક્રિયા પૂરી થઈ. ગુરુ મહારાજ ઉભા થયા, બેહાડ્યા પોતાના આસન ઉપર. એ વખતમાં
આચાર્ય નિવૃત્ત થાય એટલે પોતાની ગાદી જ સોંપી દે, પોતાના સ્થાપનાજી સોંપી દે, પોતાનો પટ સોંપી દે, બધું સોંપી દીધું ગુરુ મહારાજે. બેહાડ્યા, વંદન કર્યું, પછી બાજુમાં બેઠા પાછા, પછી માથે હાથ મૂક્યો, કરો મહારાજ વ્યાખ્યાન. શાર્દુલ વિકળિત છંદમાં આખું વ્યાખ્યાન કર્યું અમને. એક પણ બુક ન ભણેલા, વ્યાકરણનો કક્કો ન ભણેલા વિજયપ્રભ સૂરીએ અઘરા છંદો અને અઘરા શબ્દોમાં રચાયેલા શાર્દુલ વિકળિત છંદમાં જ આખું વ્યાખ્યાન કર્યું. બધા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા. બસ ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવાનું છે ને, કશું છે જ નહીં ને. ભલે આખી જિંદગી કાચો જ કાઢો, પણ છેલ્લા ટાઈમે ગુરુ હાથ મૂકે તે સીધું કેવળ જ્ઞાન જ થઈ જાય. પછી ગુરુ ત્યાં જ જઈને વિશ્રામ આપે. એ વચ્ચે વચ્ચેનું વાત ગુરુ રાખતા જ નથી હોતા. ચેલો જ અધીરાઈમાં ગુમાવતો હોય છે. એટલે ગુરુ છે ને એ હંમેશા અધિકારીને જોઈને જ આપે, એમાં પક્ષપાત ના કહેવાય. મારો વાલો ચેલો છે હું આપું, નો, મને બહુ ગમે છે માટે આપું, મારી બહુ ભક્તિ કરે છે માટે પૂરું નહીં. એનામાં અધિકારી પણ છે કે નહીં એ જોઈને આપે. હવે કે છે કે વાત સાચી, પંજિકા વાળા કે છે પ્રવચન ગાંભીર્ય વગેરે જોવાનું, ઉત્સર્ગ અને અપવાદ આ બધું જોવાનું, એવો જે છે શ્રી કલ્યાણનો માર્ગ છે. તો ભાઈ સાહેબ, આ તો તમારો કલ્યાણનો માર્ગ બહુ અઘરો છે. હવે તમે એવું કહો છો, ભાઈ તને તાવ શું ને, જેમ હા તાવ જા તક્ષક નાગના માથા ઉપર તો મણી લઈ આવે, એને ધોઈ પી જ આપવાની એટલે તાવ ઉતરી જશે. પણ આ તક્ષક નાગને ગોતો ક્યાં? અને મળે તો તક્ષક નાગના માથા ઉપરથી મણી લેવો કેવી રીતે? એના જેવું પ્રભુ આપ વાત કરો છો, એટલી બધી અઘરી. એટલે ગુરુમાજી કહી દીધું કે આ માર્ગ, આજે આપણે આગળ આવી ગઈ ટીકા, એના ઉપર આ પ્રશ્ન ઉઠાવ્યા એમણે. આ માર્ગ જે છે ને મહાપુરુષોએ જ અનુષ્ઠિત છે. આ માર્ગ કા પુરુષોનો નથી, મહાપુરુષોનો જ છે. મહાપુરુષ તે છે જે પોતાનો રસ્તો પોતે કંડારે, કોઈના કંડેલા રસ્તા ઉપર ના ચાલે, કોઈની બનાવેલી કેરી ઉપર ના ચાલે, નવો જ રસ્તો કંડારે, પોતાના જ રસ્તો ચાલે. એ મહાપુરુષ છે. અનુકરણ કરે બધા કામ. આમાં અનુકરણનું સ્થાન જ નથી. તમે તમારા ભાવથી પરમાત્મા પાસે જઈ અને ડૂબો, એમાં બીજા કોઈની જરૂર નથી. એટલે વ્યવસ્થિત છે. આ મહાપુરુષો દ્વારા પ્રતિષ્ઠિત છે, એ નિશ્ચિત છે. અને શુદ્ધ દેશના જે છે ને એ અનધિકારી વ્યક્તિ માટે છે જ નહીં. અનધિકારી વ્યક્તિને શુદ્ધ માર્ગ બતાવવાનો પણ નથી, કારણ કે બધે શુદ્ધ માર્ગમાં નિશ્ચય દ્રષ્ટિ તો અંદર લાવવી જ પડે, અને એ જ અઘરી છે. માત્ર વ્યવહારમાં ડૂબેલા છીએ આપણે, વ્યવહારથી બહાર જ નથી આવતા. દેવા લોકો જે છે ને એને આવી વાત કરે તો પછી કઈ ને કઈ વાત કરે, કઈ ને કઈ વાત કરે, થાકી જાય, પોતે ના કરે અને બીજાને કે બે આ બહુ અઘરું હોય છે, આપણે કરવા જેવું નથી. એટલે આ રીતે મહામોની વૃદ્ધિ થાય એવું એ બધા લોકો કરે. એટલે આના અધિકારી કોણ? પાછી એની જ વાત, એટલે બહુમાનીનો ચૈતન્ય કરતા જ ને હર્ષ હોય કે 3 ભુવનમાં આજ સુધી આ ક્રિયા કરી નથી. દેખણ દે રે સખી મુને, દેખણ દે ચંદ્ર પ્રભુ મુખ ચંદ, સખી મને દેખણ દે. કેમ? તો કે ભવમાં ક્યારેય આ મુખ મને જોવા મળ્યું નથી. અનાદિ નિગોદમાં અનંતકાળ રહ્યો, પછી પણ ન માલુમ સ્થાવર અને ત્રસમાં કેટલું રગડ્યો. બધી અમને તે ગણિત આપ્યું છે ને એ સ્તવનમાં, પણ ક્યાંય મેં તને નથી જોયો. હવે પણ તને જોયો છું પ્રભુ, હવે જોવા દે ને.
સખીને કહે છે, સખી એટલે કોણ? અનાદિકાળની કુમતી, કે ભાઈ સાહેબ તું થોડી આગી ખસ ને. સખી એટલે આત્માની સખી મને દેખણ દે એટલે આડી આવે છે, નથી દેખવા દેતી. બેન પણ અનાદિકાળની કુમતી ને પર્યાયોની અંદર રમતી મતી એ કુમતી, આત્મદ્રવ્યમાં રમતી મતી એ સુમતી. મંદિરમાં જાય તો આમ તેમના ભળિયા માટે કોણ આવે, કોણ ગયું, કોણ પૂજા કરે છે, કોણ શું કરે છે, ક્યાંય ક્યાંય પ્રભુને જુએ છે. એને એમ લાગતું જ નથી ભગવાન હવે બેઠા છે. પ્રિય વ્યક્તિ મળે ત્યારે કોઈની સામે નજર ના હોય, એ વ્યક્તિ ઉપર જ નજર હોય. એવી રીતે પ્રભુની ઉપર નજર હોય. તો એક જ બહુ માની લો. પછી વિધિ પરા પેલા પડે ને, પછી વિધિ કરે બધી. કોક દિવસ ફૂલ લઈ આવે, કોક દિવસ અત્તર લઈ આવે, કોક દાડો રૂમાલ લઈ આવે. આ બધી વિધિ છે ને. પેલી છોકરી થોડી કે આમ લાવજે, તેમ લાવજે, ફળણ લાવજે, ટીકું લાવજે. એ ખુદ લઈ આવે અને આ રીતે ભેટ કરતો જાય. એમાં આ વિધિમાં તત્પર રહે અને ઉચિત વૃત્તા ત્યાં આગળ એની ઉચિત વૃત્તિ. જરા નાઈ જોઈને વ્યવસ્થિત ગોબરો ના હોય, ચોખ્ખો થઈ ના આવે, એ બધું કરે ને આમી વ્યક્તિને પોતાને પસંદ કરે માટે બરોબર વ્યવસ્થિત અપડેટ થઈ જાય. એમ મંદિરમાં એવી રીતે પોતે વિશુદ્ધ થઈ જાય અને પોતાની વૃત્તિ પણ અનુચિત ના હોય. કોઈનું પણ અશુભ કરવાની વૃત્તિ આવે ને તમે કદરૂપા થઈ જાઓ ને થઈ જ જાઓ. એનું કેમિકલી એવું તમારા ઉપર પ્રભાવ પડે. અશુભ વિચાર વ્યક્તિને કદરૂપો બનાવી દે અને શુભ વિચાર કદરૂપા વ્યક્તિને પણ રૂપવાન બનાવી દે. આખું બદલાઈ જાય. શુભ વિચાર ને શુભ ક્રિયાઓ. એટલે આ ત્રણ શરત સાથે જે તૈયાર હોય એને માટે આ ચૈત્ય વંદના છે. હવે કઈ રીતે કરવાની? તો અહીંયા પ્રણિપાત દંડક પૂર્વકમ ચૈત્ય વંદનમ. પહેલા ખમાસમ એ પ્રણિપાત દંડક છે. એ કરીને પછી ચૈત્ય વંદન શરૂ કરે. એનો વિધિયા સાધુ હોય કે શ્રાવક હોય, ચૈત્ય ગ્રહની અંદર એકાંત પ્રયત્ન પોતે બિલકુલ એકલો થઈ જાય. ટોળામાં પણ એકલો થઈ જાય. કોઈના પર ઉપર પ્રભુ સિવાય ધ્યાન ન હોય એટલે એકલો કહેવાય. એકાંત પ્રયત્ન નો અર્થ એ નથી કે બીજા હોય બધાને ગાડી મૂકીને મંદિરમાં એકાંત કરે. એકાંત નો અર્થ એ જ છે પોતે એકલો બની જાય. એમાં જ એકાગ્ર. બીજા બધા કર્તવ્યો છોડી દે. પ્રદીર્ઘતર તદભાવ ગમનેનો લાંબા કાળ સુધી પ્રભુમય થયેલો રહે. અને પછી જે રીતે શક્ય હોય એ રીતે પરમાત્માની પૂજાનો ઉપચાર કરે. પછી કોઈ પણ જીવને પીડા ન થાય, એટલે એક પણ જીવ વિડારના ન થાય એવી ધરતી ઉપર એટલે પેલા જમીનને નજરથી જુએ. એક પણ કીડી નથી, મકોડા નથી, કશું જ નથી. ખમાસનું દેતા જરાય વિડાદના થાય એમ નથી. એ રીતે સકલ સત્વાન પાઈની એટલે કોઈ પણ જીવને પીડા ન થાય એ રીતે ભૂમિનું નિરીક્ષણ કરી પરમ ગુરુ એવા પરમાત્માએ જે વિધિ બતાવી છે એમની મુલાકાતની એ રીતે જ ખેસથી, ચરવડાથી કે ઓઘાથી પ્રમાર્જન કરી જમીન ઉપર બંને જાનુ અટકેલા છે અને હાથ પણ
અડકેલા છે. ક્ષિતિ નિયત જાનુ કરતલ પ્રવર્તમાન અતિ તીવ્રતર શુભ પરિણામ વધતા જતા તીવ્રતર શુભ પરિણામ વાળો ભક્તિના અતિરેકના કારણે મુદસ્રુ પરિપૂર્ણ લોચનો આંખમાંથી હર્ષના આંસુ વહેતા હોય કે જાણે મારા પ્રભુ મને પહેલી વાર જ મળ્યા, બોલી શકાય નહીં એટલો ગદગદ થઈ જાય, અંગમાં રોમાંચ થઈ ગયા હોય. પછી શું હોય કે મિથ્યાત્વ ના જળથી ભરેલા અનેક પ્રકારના ખોટા આગ્રહો એ રૂપો જેની અંદર ભયાનક જળચરો વિચરી રહ્યા છે, એવા ભવસાગરની અંદર આપણે ફસાયેલા છીએ. આયુષ્ય આપણું બહુ ઓછું છે અને સકલ કલ્યાણનું એકમાત્ર કારણ ચિંતામણી ને પણ હલકું દેખાડે, કલ્પવૃક્ષને પણ હલકું દેખાડે એવું આ પરમાત્માના ચરણોનું બંધન મહા મુશ્કેલીએ મહાભાગ્યના ઉદય આજે મને મળ્યું છે. આખો દિવસ દુનિયાના દુખિયારા માણસોના જ મોઢા જોઈને પસાર કરતા હતા અને એમાં સમગ્ર વિશ્વને સુખ આપનાર એવા પરમાત્માના ચરણોનું બંધન મને ક્યાંથી મળ્યું? બસ હવે આની ઉપાસનાથી ઉપર બીજું કોઈ કર્તવ્ય જ નથી. પરમ પ્રિયતમ મળી જાય પછી મિલન સિવાય કશું જ આપણને ગમે નહીં. આ રીતે પોતાના આત્માને કૃતાર્થ માનતા પરમાત્માના અંદર જ પોતાના નેત્ર અને ચિત્ત બંનેને એકાગ્ર કરે. આંખ પણ ત્યાં જ, અને આંખ જ્યાં એકાગ્ર થાય ચિત્ત આપોઆપ ત્યાં એકાગ્ર થઈ જાય. આની પણ ખુલ્લી હોવી જોઈએ. દુનિયામાં બધા વિકલ્પો બંધ આંખે જ આવે, ધ્યાન રાખજો. ખુલ્લી આંખ રાખશો તો વિકલ્પો નહીં આવે. બહુ મુશ્કેલ છે ખુલ્લી આંખે, કારણ સપના જોવા હોય ને તો આંખ બંધ કરવી પડે ને. ખુલ્લી આંખે સપનું દેખાય જ નહીં ને. સમ્યક અસ્ખલિત આદિ ગુણથી યુક્ત અને તદર્થ નમુત્તરમનો અર્થ શું છે? પરમાત્માનું પરમ સમર્પણ, એ એનો અર્થ. પ્રભુને પરમ સમર્પિત થવું એ એનો અર્થ. નમસ્કાર થાવ એ બસ એ જ પરમ સમર્પણ. નહીં, નમસ્કાર થાવ તે અરહંત રે, તે પરમ ગુરુને એ રીતે દુત્તર મર્યાદા ભગવંતા આઈ ગ્રામ એટલે બધા ગુરુનું સ્મરણ થાય. કેવા છે મારા? આવા છે, આવા છે, આવા છે, આવા છે, આવા છે, બધી વાતે પરિપૂર્ણ છે. પ્રભુ મેરો તું સબ વાતે પૂરો, કોઈ નયન અધૂરો. એ શું છે મહારાજ કે? એટલે બસ પરમાત્મા સિવાય આ વિશ્વમાં કોઈ પ્રેમ કરવા લાયક નથી. ગુરુનો આભાર કે આવા પરમાત્મા સાથે મિલન કરાયું. ગોળનો આભાર કે હારા વર સાથે પરણાયા. તેના અર્થનું અનુસ્મરણ ગર્ભિત એવું જે પ્રણિપાત દંડક સૂત્ર છે એનો પાઠ કરે. નમુત્વણમ અરંતાણ ઇત્યાદિ. નવો અર્યંતાણ નવો સિદ્ધાંત, નવો આર્યણ નવો ઉજ્જૈન નવો સિદ્ધાંત. એસો પંચન મુખ કર સમાપનાનો મંગલાને રૂપેશી પરમમ વહી મુક્ત.